મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કર્મચારીઓની વધી શકે છે નિવૃત્તિ વય મર્યાદા। નિવૃત્તિ વય મર્યાદા 60 વર્ષનો કરવાનો વિચાર ચાલે છે। રાજ્યના નાણાં વિભાગે શરૂ કર્યો અભ્યાસ, તો આ અંગે વિચારણા ચાલી રહી છે। તો નિવૃત્ત વય 60 વર્ષનું કરવાનું વિચારણા હાલ નાણાં વિભાગ કરી રહ્યું છે। રાજ્યના નાણાં વિભાગે આ વિષય પર અભ્યાસ પણ શરૂ કરી દીધો છે। આ અંગે વિચારણા પણ ચાલી રહી છે, કહેવામાં આવ્યું ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલ દ્વારા। વય મર્યાદા 60 કરવાનો વિચારણા હાલ વિચારવામાં આવી રહી છે। કર્મચારીઓની વધી શકે છે નિવૃત્તિ વય મર્યાદા। આ વિષય પર વાત કરવા સંવાદદાતા મનોજ અગ્રવાલ જોડાયા છે। જી મનોજ, શું માહિતી મળી રહી છે સંપૂર્ણ વિષય ઉપર જણાવશો? રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા એક અભ્યાસ શરૂ કરાયો છે કે જેમાં કર્મચારીઓની વય મર્યાદા હાલ 58 છે, તેને વધારવાની વાત છે અને વધારીને 60 કરવાની વાત છે। આ બાબતે હાલ ચર્ચા વિચારણા કરી છે। સરકારના જે નાણાં વિભાગ દ્વારા અભ્યાસમાં મહત્વનું છે કે મોટાભાગના પ્રકારના જે રાજ્યના કર્મચારીઓ છે અત્યાર સુધીમાં 58 વર્ષે નિવૃત્ત થતા હતા અને જો 2 વર્ષની વય મર્યાદા વધારાય તો એક સરકારને પણ એક મોટો ફાયદો છે અને તેમને પણ ફાયદો છે। તો આ પ્રકારનો એક પ્રાથમિક અભ્યાસ શરૂ કર્યો છે અને આ બાબતમાં હાલ વિચારણા ચાલી રહી છે। જી આભાર મનોજ, સમગ્ર માહિતી બદલ। તો જે પ્રમાણે વાત મળી રહી છે, નિવૃત્તિ વય મર્યાદા 60 વર્ષ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે તેવી વિચારણાઓ ચાલી રહી છે। તે વિષયને લઈને નાણાં વિભાગ દ્વારા અભ્યાસ પણ શરૂ કરવામાં આવ્યો છે। આ અંગે વિચારણાઓ પણ ચાલી રહી છે।